સુરતના વેસુ વિસ્તારમાં આવેલા IB સિલ્વર નામના જ્વેલરી શોરૂમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। આ ઉદ્ઘાટન સમારોહની ખાસિયત એ રહી કે તેમાં કોઈ રાજકીય વિશેષ મહેમાનને બદલે ગૌમાતાના પૂજન સાથે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવીને ત્યારબાદ ગૌમાતા પર પુષ્પવર્ષા કરી તેમનું વિશેષ પૂજન કરવામાં આવ્યું। ગૌમાતાના પગલા દુકાનમાં પડાવી શોરૂમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો અને ઉપસ્થિત લોકોએ ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા હતા। આ સમગ્ર कार्यक्रम भारतीय संस्कृति सनातन परंपरा ने गौ सेवाना संदेश ने समर्पित रह्यो हतो। वैदिक मंत्रोना नादथी समग्र वातावरण आध्यात्मिक बनी गयुं हतुं। नमस्कार, मैं हूँ उमित करकर फ्रॉम ईवी लाइफस्टाइल LLP। અમે આજ અમારા ઈવી સિલ્વર જ્વેલરીનો 8મા શોરૂમનું ઓપનિંગ કરવા વેસુ ખાતે જઈ રહ્યા છીએ। જ્યારે અમે આજના ઉદ્ઘાટન નિમિત્તે કોઈ VIP ગેસ્ટ કે VVIP ગેસ્ટ કે કોઈ મિનિસ્ટરને બોલાવ્યા નથી। એની જગ્યાએ અમે 33 કોટી દેવતા જેમાં વાસ કરે છે એવી ગાય માતાના પગેથી અમે ઉદ્ઘાટન કરાવેલું છે અને એ જ અમારું આ નિર્દેશથી એ જ સમર્થન છે। એ જ સમર્થન કરવા માંગીએ છીએ કે તમે તમારા ધંધામાં કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં ગાય માતાને સમર્થન આપો। કહેવાય છે ને, ગાય એ વિશ્વની માતા છે। તો આજે વેપારીને એક વિચાર આવ્યો કે આપણા વેપારની અંદર પણ ગૌ માતાનું જો પગ ચરણની રજ પડે અને આ શોપની અંદર કાયમિક માટે એની પ્રકાશિત રહે અને ગૌ માતાનું મહત્વ વધે। આજે ગૌ માતા બહુ દુઃખી છે। આ ભારતની અંદર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સાધુ સંતો, ગૌ ભક્તો અને તમામ ભારત વંશના લોકો મહેનત કરી રહ્યા છે। તો ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એવી રીતે હોય તો આપણે જાગૃત થવાની જરૂર છે। તમારા શોપિંગ, તમારા ધંધાની અંદર ગૌ માતાને મહત્વ આપશો ને તો આ ગૌ માતાને બચાવવામાં કોઈ નહીં રોકી શકે। અને આ વિડીયાને એટલો શેર કરજો કારણ કે ગાયનું મહત્વ વધે અને આ તમારા જ્વેલર્સ હોય કે કોઈ પણ શોરૂમનું ઓપનિંગ કરો તો ગૌ માતાને સાથે રાખી ગૌ માતાના ચરણોને પાવન થઈ જાય, તમારી ભૂમિકા પાવન થાય એવી આપ સૌને નમ્ર વિનંતી છે। તો આ વિડીયાને શેર કરજો અને મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે આ લોકો સુધી જન લોકો સુધી પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી। જય ગૌ માતા, જય ગોપાલ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।